અંજાર નગરપાલિકાને તાળાબંધી કરાઈ। સ્થાનિકોના અનેક પ્રશ્નો સંદર્ભે તાળાબંધી કરાઈ। પાણી, સફાઈ, ગટર, રખડતા ઢોર જેવા પ્રશ્ને તાળાબંધી કરવામાં આવી। મધ્યનગર વિસ્તારમાં બાળકોને શાળાએ જવા ગટરમાંથી પસાર થઈ જવું પડે છે। મધ્યનગરના રહીશો તથા આગેવાન લખન દુવા દ્વારા કરાઈ તાળાબંધી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી, નલિયા। અંજારમાં પાણીની, ગટરની અને જે ઢોરો છે એની સમસ્યા બહુ એટલે બહુ છે। એક તો અંજાર સિટી એટલે ટ્રાફિકવાળી છે। અહીંયા આગળ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, ટ્રાફિક એટલી બધી હોય છે। સાથે આજનો જે મુદ્દો છે ખાસ કરીને મધ્યાનગરમાં જે ગટર વહે છે, ઘરમાંથી પાણી આવે છે અને અહીંયા કને આવ્યા આજે અડધો કલાક થયો નથી, અહીંયા કને ચીફ ઓફિસર નથી, અહીંયા કને પ્રમુખ હાજર કે નથી કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા કને હાજર અધિકારી કે એમને અમે રજૂઆત કરી શકીએ। એટલે ન છૂટકે આજે અહીંયા મેઇન ગેટ છે એની તાળાબંધી કરવી પડી છે અને ધરણા ઉપર બેઠા છીએ। આ લોકો કોઈ જવાબદાર અધિકારી અહીંયા કને આવવા માટે તૈયાર નથી। એટલા માટે જો આવી જ રીતે આ ભાજપની સરકારમાં તંત્ર આવું જ ચાલ્યું તો જનતા હવે ખરેખર મોહભંગ તો થઈ ગયું છે। જે ભાજપના વોટરો છે એ નારાજ છે અને ધીરે ધીરે આખી જનતા નારાજ છે। આ ભ્રષ્ટ નગરપાલિકા અંજારની એકદમ ભ્રષ્ટ નગરપાલિકા છે। અહીંયા કને છેલ્લા મધ્યનગરમાં મારી પાસે લેખિત કાગળો છે, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, છતાંય પણ ગટર, પાણીની અને સફાઈની સમસ્યાનો હલ કરવામાં આવ્યું નથી। આજે અહીંયા કને એટલા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આજે ને આજે આ કામ ચાલુ કરવું જોઈએ અને આખા અંજારમાં આ જ પરિસ્થિતિ છે। એવું નથી કે ખાલી મધ્યનગરમાં છે, હું સમગ્ર અંજારની જનતાને કહું કે કરો નગરપાલિકાને તાળાબંધી, કારણ કે આ ભૂંડ ભાજપની સરકાર, આ ભ્રષ્ટાચારી સરકાર અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ક્યારેય પણ તમારી વાત રાખશે નહીં। આપણે દરેક વસ્તુમાં ટેક્સ, જેનું નામ હવે જીએસટી કરવામાં આવ્યું છે, આપણે દૂધનો પાઉચ લઈએ છીએ એનામાં પણ જીએસટી સરકારને આપીએ તો બેઝિક સગવડો, રોડ, રસ્તા, સફાઈ અને હાલતે ને ચાલતે જે ઢોરો છે, જે ગાડીઓમાં અથડાય છે, માણસો મરે છે અને અબોલા જીવ જે ઢોરને પણ વાગી જાય છે, ક્યાંક એમનું પણ મૃત્યુ થઈ જાય છે, તો આ નગરપાલિકા એની જવાબદાર છે, આ ભાજપની સરકાર જવાબદાર છે। જે ટેક્સ આપણે આપીએ છીએ એનામાંથી આપણે વળતર રૂપી આપણે કમસે કમ રોડ, રસ્તા અને સફાઈ આવી બેઝિક સુવિધાઓ તો મળવી જ જોઈએ, પણ એ પણ નથી મળતી આપણા ટેક્સના પૈસામાંથી, આપણા ટેક્સના, આપણી જીએસટીમાંથી। તો મારી જનતાને વિનંતી છે કે તમારી જે સમસ્યાઓ છે એના માટે આવો ને નગરપાલિકાના તાળાબંધી કરો અને કઈ નગરપાલિકા કેસ કરે છે ને એ હું જોઉં ખાસ કરી 12 વાગ્યા હજી સુધી તમે શું કરશો? આ તો કોઈ રજૂઆત કરવા એની અરે જનતા કચ્છની ખમીરવંતી છે, બોલવા તૈયાર નથી। નકર આખા કચ્છમાં આને આ પરિસ્થિતિ છે। અધિકારીઓ આવે જ 12 વાગે છે। અહીંયા કને ચીફ ઓફિસર એક તો છે નહીં, ચાર્જમાં છે, પોતે રજામાં હાલ્યા ગયા છે, તો કોને રજૂઆત કરવા માટે પ્રજા આવે? 12:30 વાગે તો ખરેખર રાજીનામું દઈ દો, એનાથી કામ ન થતા કામ કરો। એમ જ કહું છું કે જે કાઉન્સિલરોથી જે આવા નાલાયક પ્રમુખો હોય એમને રાજીનામા આપી દેવા જોઈએ તમને ભાઈ, જો તમારાથી કામ ન થાય। આ ફેક્ટ વસ્તુ છે, તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામા આપી દો। ભાજપની ચાપલૂસી ઘણી બધી થઈ ગઈ અને તમારા અધિકારીઓથી પણ હું કહું છું, અધિકારીઓને પણ જો કામ ન થતું હોય, જનતાના પ્રશ્નો તમારાથી હલ ન થતા હોય, તમારું જે પગાર છે ને એ જનતાના ટેક્સ, જીએસટીમાંથી મળે છે ભાઈ। એટલે આ વસ્તુને ધ્યાન રાખજો। જો ન થતું હોય તો રાજીનામા આપી દો, નકર આવનારા દિવસોમાં આ પહેલો પગથિયો છે। અંજારની દરેક સમાજને વિનંતી કરું છું કે આંદોલન કરો, હું તમારી સાથે છું। બેઝિક સુવિધાઓ જો આ સરકાર ન આપી શકતી હોય, રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ અને આખલાની જે સમસ્યા છે એને હલ ન કરી શકતી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ। નથી આપતા તો રાજીનામા આપવા માટે આપણે મજબૂર કરવું પડશે, આપણે આંદોલન કરવું પડશે। પોલીસ અને અધિકારીઓથી ડરવાની જરૂરત નથી, એમને પણ પગાર આપણા ટેક્સમાંથી મળે છે। આ વસ્તુને યાદ રાખજો અને આજે મધ્યનગરની જે સમસ્યા છે એનો હલ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી અમે ઉઠવાના નથી। અંતિમ પ્રશ્ન બાજુ જઈશ, મધ્યનગરનું અમે પણ ઘણું કવરેજ કરેલું છે, શું કરો દેવાનું કામ નથી? એક તો જાતિવાદ, આ સરકાર જાતિવાદ ઉપર બની છે। ધર્મ અને જાતિના નામ ઉપર દંગા કરાવવા, એકબીજામાં વેર વિખેર કરવો, આ સરકારનો બેઝ જ એ છે। એટલા માટે મધ્યનગરના કામ નથી થતા અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ એમ લાગતું હશે કે ભાઈ આ પ્રજાને છોડી દો ને શું કરવાનું। આ પ્રજા ટેક્સ આપે છે, આ દેશના છે, આ પાકિસ્તાન કે બાંગ્લાદેશથી નથી આવ્યા, આ અહીંયાની જ જનતા છે। માટે વિનંતી છે કે ભાઈ આજે ને આજે તાત્કાલિક ધોરણે જે ગટર ઘરમાં ઉભરી આવે છે, રોડ રસ્તામાં ગટર પડી છે, ત્યાં કને ચાલો મારી સાથે હું બતાવું, સ્કૂલમાં બાળકો જાય છે, ગટરમાંથી પસાર થઈને જાય છે। આજે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે, તો મહેરબાની કરો અને આજે ને આજે આ સમસ્યાનો હલ કરવામાં આવે।